નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાના ફતેગંજ બ્રિજ પર એક મોટો અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. અહીં એક ડમ્પર ચાલકે એક સાથે 3 કારને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતને પગલે ટ્રાફિક જામ થતા ફતેગંજ બ્રિજને એક તરફથી વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી. વડોદરાના વ્યસ્ત ગણાતા ફતેગંજ બ્રિજ પર આજે અચાનક અકસ્માતની વણઝાર સર્જાઈ હતી. બ્રિજ પર પસાર થઈ રહેલા એક વાહને અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલા વાહનોએ પણ શોર્ટ બ્રેક મારવી પડી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલા એક ડમ્પરે કાબુ ગુમાવ્યો હતો અને એક સાથે 3 કારને અડફેટે લઈ લીધી હતી. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જનાર ડમ્પર પર ઓન ડ્યુટી વીએમસી લખેલું જોવા મળ્યું છે. આ ઘટના બાદ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શહેરમાં ભારે વાહનો માટેના નો એન્ટ્રી સમય દરમિયાન આ ડમ્પરને બ્રિજ પરથી પસાર થવાની પરમિશન હતી કે કેમ? હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી છે. સાથે જ સમગ્ર મામલે કાયદેસરની તપાસ શરૂ કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.